એક એક દાણો આવી રીતે આમ નાખી તો આપણે એમાં મસાલો નાખી દેશું। હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે। સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં। તો આજમાં આપણે બનાવવાના છે સિંગ ભજીયા અને મસ્ત ટેસ્ટી ખાટા મીઠા સિંગ ભજીયા બનાવવાના છે। તો બનાવી રહેજો આપણા વિડીયોમાં। તો આપણે બધી તૈયારી કરી નાખી છે ને એક સાલ્યો આપણે સિંગના દાણા લીધા છે ને આપણે મોટી સિંગ હતી ને એ લીધા છે મોટા દાણા। તો આપણે એક સાલ્યું સિંગ દાણા છે તો આપણે એક સાલ્યું ચણાનો લોટ નાખશું। પછી જરૂર પડશે તો પાછો નાખશું। એક ચમચી આપણે એમાં હળદર નાખશું અને એક ચમચી આપણે એમાં કોરી ચટણી નાખશું। એક ચમચી વઘાણી નાખશું અને એક ચમચી ખાંડેલા ધાણા જીરું છે નાખશું અને થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। અને આ મેંગી મસાલો લીધો છે આપણે થોડોક એ નાખશું, થોડોક અત્યારે નાખશું ને થોડોક પછી ઉપર નાખશું। એક ચમચી એમાં મસાલો નાખી દેશું અને થોડું પાણી નાખીને મિક્સ કરી નાખશું અને એક લીંબુનો રસ આપણે એમાં નાખી દેશું। અને મસ્ત ફટાફટ સિંગ ભજીયા બની જાય। ઘેરે તમે ન બનાવતા હોય તો જરૂર બનાવજો, આમાં કાંઈ વાર નથી લાગતી। તો આપણે એટલા મસાલામાં નાખ્યા છે ને હવે બધું મિક્સ કરી નાખશું અને જેમ જોવે એમ પાણી નાખતા જઈશું ને આવી રીતે મિક્સ કરતા જઈશું। જેમ આપણે ભજીયાનો લોટ બાંધવી એવી રીતે આપણે આનો લોટ બનાવવાનો છે અને થોડું થોડું પાણી નાખીને મિક્સ કરવાનું છે। તો આપણે આમાં શિંગદાણા છે આમાં નાખીને મિક્સ કરી નાખશું ને પછી આપણે આને તળી નાખવાના છે। આપણે શિંગદાણા છે આમાં નાખી દઈએ। તો જો આપણે બધું મિક્સ કરી નાખ્યું છે, મસ્ત મિક્સ થઈ ગયું છે બધું, આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। તો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને તેલ ગરમ થઈ જાય પછી આપણે સિંગ ભજીયા તળી નાખવાના છે અને સરસ મજાના મસ્ત સિંગ ભજીયા આપણે બનાવવાના છે અને તળાઈ જાય પછી આપણે ઉપર એમાં મસાલો નાખી દેવાનો છે એટલે મસ્ત ટેસ્ટી લાગે। તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તેલ આવી ગયું છે તો હવે આપણે તળવાનું ચાલુ કરી દઈશું। સિંગ ભજીયા તળી નાખશું ને આ સિંગ તેલ છે એટલે થોડુંક વધારે તેલ આવવા દેવું પડે, નકર તો ફીણા બહુ વળે। તો આપણે એક એક દાણો આવી રીતે આમ નાખી દેવાનું છે। અને આપણે મસ્ત સિંગ ભજીયા બનાવવાના છે। તો આપણે આને રાતા થાય ને ત્યાં સુધી આપણે આને તેલમાં રહેવા દેવાના છે એટલે સરસ કડકડિયા થઈ જાય। તો આપણે એક ઘાણ તો થઈ ગયો છે ને આપણે બે ઘાણ થઈ જાય ને પછી આપણે એને માથે મસાલો નાખવાનો છે ને મસ્ત કડકડિયા થશે।
તો આપણે સેલો કાન રસ્યા અને આપણે સિંગ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે સિંગ ભજીયા બની ગયા છે. તો હવે આપણે એમાં મસાલો નાખી દઈશું. તો આપણે મસ્ત મજાના સિંગ ભજીયા બનાવ્યા છે અને સરસ કડકડિયા ખેંચીને બહુ મસ્ત સિંગ ભજીયા બનાવ્યા છે. તો હાલો મિત્રો બધા સિંગ ભજીયા ખાવા. અને આજ માટે એટલું જ. તેને આપણે ટેસ્ટ કરશું પેલા. મસ્ત બનાવશે અને સ્વાદ પણ બહુ મસ્ત છે. અને તમે ન બનાવતા હોય તો જરૂર બનાવજો. તો આજ માટે એટલું જ. તે બનાવી રહેજો અમારા વિડીયોમાં.